રાજકોટના જામનગર રોડ પરના સાંઢિયા પુલને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ પુલ તોડતા પહેલા ડાયવર્ઝનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલમાં ડાયવર્ઝનના રસ્તાને ડામરથી મઢવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે। હવે રેલવેની મંજૂરી બાદ ટૂંક સમયમાં પોલીસના જાહેરનામા દ્વારા આ પુલ ઉપરથી વાહનોની અવરજવર બંધ કરી સાંઢિયા પુલને ડિસમેન્ટલ કરવાની કામગીરી શરૂ થશે। એકાદ સપ્તાહમાં આ કામગીરી શરૂ થવાની શક્યતા છે। કેમ કે બ્રિજ તૂટતા પહેલા સ્વાભાવિક છે કે જે ડાયવર્ઝનની કામગીરી કરવાની હોય એ ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ કરવી જરૂરી છે અને ડાયવર્ઝન પ્રોવાઈડ કરવું પણ બ્રિજના જ કામનો એક ભાગ છે। એટલે બ્રિજની કામગીરી ચોક્કસપણે એ ચાલુ થઈ ગઈ છે। એમાં ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે। આપણી ટીમ અને પોલીસની ટીમ દ્વારા સ્થાનિકની વિઝિટ પણ પૂર્ણ કરી દેવામાં આવેલી છે। એટલે એક બે દિવસની અંદર જ એનું જે જાહેરનામું છે એ જાહેરનામું પસંદ કરી અને ડાયવર્ઝનની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે। ડાયવર્ઝન ચાલુ થઈ જાય એ પછી બ્રિજને બેરિકેડ કરી એને વાહન વ્યવહાર માટે બંધ કરી અને પછી એને રિમૂવ કરવાની કામગીરી કરવાની થાય। આ બાબતે રેલવે પાસેથી પણ જે પરમિશનો મેળવવાની થતી હોય છે એની પ્રક્રિયા પણ કરવામાં આવેલી છે। એટલે ડાયવર્ઝન એક બે દિવસમાં ચાલુ થઈ જાય એ પછી આપણે એને બેરિકેડ કરી એને વાહન વ્યવહાર માટે બંધ કરી